જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 પોણા જેવું થઈ ગયું છે. અને અમે લોકો ટિફિન લઈ જાય છીએ જમવા લાગ્યા. તો પહેલી વાર ફૂલ ટિફિન લીધું અમે લોકોએ જમવામાં, અને સાબુન છાશ ને એવું લઈને જાય છીએ. તો હાલો હોસ્ટેલ આજ મને સવારમાં છે ને ટાઈમ ના મળ્યો, પછી વ્લોગ ચાલુ કરવાનો ને આપણે સવારથી ચાલુ કરી દઈશું, પણ આજે ટાઈમ નથી મળ્યો. તો હાલો હવે હોસ્ટેલે જઈને જરી જમી લઈ અને થોડુંક કામ છે એ પતાવી નાખું. જો મિત્રો છે ને આજે ફૂલ ટિફિન લીધું છે પહેલી વાર, લગભગ નાની પહેલાં એક વાર નથી લીધું ને, જો અહીં આવીને થોડુંક ઢોરી નાખ્યું. કોતરીમાં ખબર નહીં હું લઈને આવી, ઓલી થેલીમાં લઈને આવી ને તો છે ને આડાવડું થોડુંક થઈ ગયું છે કે પછી એમને ત્યાંથી ને ઢોરાને આવ્યું. મેં અહીંયા આવીને જોયું તો દાળ ઢોરાણી છે કદાચ, એવું લાગે છે, કેમ કે શાકમાં તો રસો જ નથી તો હું ઢોરાય. તો જો એવું બધું છે. હા, વટાણા બટેકાનું શાક છે. જો અહીંયા દાળ ને ભાત ને રોટલી. તો હાલો હવે જમી લઈએ અમે લોકો અને પછી સૂઈ જાય થોડીક વાર. તો મિત્રો હું જાઉં છું છે ને અત્યારે ચા નાસ્તો લેવા જાય છું હું ને ફ્રેન્ડ બે. તો છે ને ચાલો ચા ને નાસ્તો લેતા આવીએ. ઓહો, ગાય માતાજી આવી ગઈ. અત્યારે છે ને મને માથું દુખતું હતું. હું જોકે ચા નથી પીતી, પણ ફ્રેન્ડ કે ચાથી જરા ઉતરવું હોય ને તો ઉતરી જાય એમ. અરે બેકગ્રાઉન્ડ મ્યુઝિક યાર લઈ ગયો. તો મિત્રો છે ને અત્યારે 4:30 જેવું થઈ ગયું છે, 4 4:30 જેવું. જેને અમે લોકો બહાર નાસ્તો લેવા ગયા હતા, નાસ્તો અને ચા ને એવું. મને છે ને માથું દુખતું હતું, તો આ દીદી કહે કે ચા પી લે ને તો કદાચ ઉતરવું હોય ને તો ઉતરી જાય એમ. જોકે હું ચા આમ ક્યારેય નથી પીતી, પણ એ કે ચા પી લે ને કદાચ માથું ઉતરવું હોય ને તો ઉતરી જાય. મેં કીધું હારું ભાઈ પી લઉં. જોકે એમને ચા નહીં પી, થોડોક નાસ્તો કરી લઈએ એમ તો મને ચા ભાવે જ નહીં, એટલે થોડોક ચા પી લઈને નાસ્તો કરી લઈશ તો કદાચ ઉતરવું હોય ને તો ઉતરી જાય. ચાલો હવે હોસ્ટેલ ભેગા થઈ જાય, કેમ કે અંદર વિડીયો ઉતારવાનું મને છે ને તો તમને હલતા હલતા વાતોમાં તમને ખબર ટાઈમ નીકળી જાય. તો મિત્રો અમે છે ને અત્યારે જાય છીએ, મને દેખાય છે ને ભાજી લેવા. તમને ખબર છે કે બધાનું ક્યારે એક મત તો થાય જ નહીં. એક દીદી કે મારે ભાજી ને એવું ખાવું એમ બધું. મેં કીધું ભાઈ આપણે એવું કાંઈ હાલશે નહીં, અમે 1-2 શાક રોટલી ખાવાના હોય ને એક ભાજી ને એવું ખાવાના હોય, એમાં બધા નોખા નિવેદ ચડતા હોય. ચાલો ભાઈ આપણે ત્યાં ભાજી લેવા જઈએ અને ભાજી લઈ આવીએ. પછી હજી બીજું બધું લેવાનું બાકી છે, પેલા ભાજી લઈ આવીએ અને પછી છાશ ને રોટલી ને એવું બધું લઈ લઈએ. તો ભાજી લઈ આવીએ અમે લોકો. અને અત્યારે ટ્રાફિક જો આજે હું માઇક ભૂલી ગઈ છું, ટ્રાફિકના લીધે તમને લોકોનો અવાજ નહીં આવતો હોય, ઓછો આવતો હોય છે. તો ભાજી પણ લેવા આવી ગયા છીએ. અને આ બેન એ જીપે કરવાનો વારો આવી ગયેલો, ઓનલાઈન કરે નથી, ઓલા રોકડા છે ને તો દઈ દો, રોકડા દઈ દેવાય, ઓનલાઈન નહીં, જીપે જઈ મજા નહીં. ઠીક એવું છે. ટ્રાફિક જો મિત્રો અમારે છે ને આ બાજુના વિસ્તારમાં ટ્રાફિક થોડીક વધારે હોય છે, મતલબ જીજીથી આ બાજુ આગળ આવતા આવ સીધા હાલો. એટલા બધા બીવે બોલો મિત્રો, આ વ્લોગમાં આવતા બધા બહુ બીવે હો, તમને ખબર છે. ફરી ફેમસ થઈ જાય તો રાતોરાત ઓલી રાનુ મંડળ એમ નહીં તો એવું છે. અને હાલો બધું જમવાનું યાર ખાસ ને શાક ને રોટલી બધું હવે એને જમવું કર્યું ને બધું કર્યું છે. અને છે ને હવે એમ થાય સૂઈ રહી ગયેલા. આજે એને આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જો વ્લોગ ગમ્યો હોય ને તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાં છે ને વ્લોગ થોડાક નાના આવે છે ભાઈ, નથી ટાઈમ નથી મળતો, ક્યારેક રહી જાય અને નથી મેળ નથી આવતો, તો થોડાક નાના બને પણ મૂકી દઉં. જેટલા બને ને એટલા ઉતરે, મતલબ કે જેટલો શૂટ થાય એટલો ઉતારીને અપલોડ કરી દઉં છું રોજ હું ટ્રાય કરું રોજ. જો કે આવે જ, પણ ક્યારેક ના મેળાયો હોય તો નથી આવતો. તો કાંઈ ભાઈ ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો. અને હાલો ઓકે બાય.